જો રાજ, તું જે વાત કરી રહ્યો છે ને એ મારા પલ્લે નથી પડતી. અરે શું મારા પલ્લે નથી પડતી? આ બધું તો કોમન થઈ ગયું છે અત્યારે. તું એટલું બધું વિચારીશ તો ક્યારે લાઈફને જીવીશ? અરે પણ કોમન તારા માટે હોય કારણ કે તું વિદેશમાં રહે છે, મારા માટે નહીં. અરે જો મારી વાત સાંભળ. આપણી સગાઈ તો નક્કી થઈ ગઈ ને? હે? હા આ ખાલી સગાઈ કરવાની જ બાકી છે, બાકી ફિક્સ તો થઈ ગયું છે ને. તો હા આપણે હસબન્ડ વાઈફ જ છીએ ને, તો હવે આપણે ગમે તે કરી શકીએ, સમજે કે નહીં? હા પણ અને જો તું એમ નહીં કહેતી હો કે આ બધું લગ્ન પછી, આ ડાયલોગ તો મારે જોઈએ જ નહીં, કારણ કે છોકરીઓનો કોમન ડાયલોગ હોય. આ કોમન બધું ડાયલોગ લગ્ન શું, ઇન્ડિયાની છોકરી હોય ને તે એવું જ વિચારે કે જે પણ થવાનું હોય ને એ લગ્ન પછી જ થાય ને તો સારું. અરે યાર, શું મને તો સમજાતું નથી કે તમે લોકો આટલું બધું કેમ આવું બધું વિચારો છો? હું એ જ કહું છું, તને છે ને અમારા થિંકિંગ ચીપ જ લાગશે કારણ કે ત્યાં ફોરેનમાં બધા ફોરવર્ડ હોય ને એ લોકો વધારે વિચારે નહીં, જેને જે મન થાય એ કરે. પણ અહીંયા એવું નથી હોતું. તું વિચાર ને કે મારા પપ્પાની આબરૂ ઇજ્જતનું શું, જો કોઈને ખબર પડે તો મારા પપ્પાની પાઘડીનું શું. શું ક્યાંની ક્યાં પહોંચી ગઈ? આપણે બંને એક થવા જઈ રહ્યા છીએ, આજે નહીં તો કાલે. આજે નહીં તો કાલે આપણા વચ્ચે થવાનું જ છે, તો પછી લગ્ન પહેલા થઈ ગયું તો શું થઈ ગયું એમ કહું? પણ તું લગ્ન પછી થાય તો શું થઈ જાય? તને શું ફરક પડે? તું એટલો વેઇટ ના કરી શકે? જો ઘણી વસ્તુ એવી હોય ને કે જ્યારે જોઈએ ત્યારે થાય ને તો સારું લાગે, માણસને સારું ફીલ આવે. અને તું મારા પર ભરોસો રાખને. આપણી સગાઈ થવાની છે તો પછી શું કામ તું એટલે બધી ડરે છે? અરે જો ડરવાનું નહીં, ખુલીને જીવવાનું હું કહું છું ને તને. ડરવાનો સવાલ નથી. મને મારા પપ્પાનો વિચાર આવે છે, એમની આબરૂનો વિચાર આવે છે કે કાલે ઉઠીને કંઈ ઊંચ નીચ થઈ ગઈ તો મારા પપ્પાની પાઘડીનું શું, એમની ઇજ્જતનું શું. તું જ વિચાર ને કે એક દીકરીના બાપની ઉપર શું વીટે જો કાલે ઉઠીને આ બધી વાત કંઈ બહાર ગઈ અથવા તો કંઈ આપણા બેના લગ્નમાં કંઈ પ્રોબ્લેમ આવી તો? મતલબ કે તું તારા પપ્પાનું વિચારીને એવું સાબિત કરવામાં તને મારી પર ભરોસો નથી, રાઈટ? એવી વાત હા, નથી. એવું જ થયું ને, એવું જ થયું. જો તું એવું વિચારે છે કે હું આ બધું કરીને તને છોડીને જતો રહીશ, હે? આ બધી રમત છે, તારી સાથે સગાઈ કરું છે, એ બધી રમત છે, એવું વિચારે છે ને તું? ખબર પડી ગઈ મને. રાજ, હું એવું નથી વિચારતી. જો રહેવા દે, તને મારા પર ભરોસો જ નથી, મને ખબર પડી ગઈ છે. સોરી, એવી વાત નથી. પણ તું સમજ ને કે આ બધું જેટલું કહેવું સહેલું છે ને એટલું મારા માટે કરવું સહેલું નથી. અરે યાર, શું કામ એટલું બધું ડીપમાં વિચારે છે? હે, કંઈ થવાનું નથી. સમજી લે કે આપણા લગ્ન 2 મહિના પછી થઈ ગયા તો શું થઈ જવાનું, શું ફરક પડી જવાનો છે? જો લાઈફને છે ને એન્જોય કરવાની હોય, આવું બધું નહીં વિચારવાનું. આ છે ને કાયમ માટે દિવસો આવા નથી રહેતા, પછી ક્યારે શું થઈ જાય ને કાંઈ નક્કી નહીં. માન કે કાલ સવારે હું મરી ગયો તો બસ હવે આમાં આવું બધું બોલવાની શું તો જરૂર પછી છે? એ જ કહું છું ને, એ જ કહું છું તને કે સમય છે ને તો પછી એને માણી લે, એને એન્જોય કરી લે. હવે હું તારો થનારો હસબન્ડ છું, હું તને સામે ચાલીને કહું છું, છતાં પણ તું બધું વિચારે કેટલું બધું. પપ્પાનું શું વિચારવાનું, શું થવાનું છે? હું તને છોડીને જતો રહેવાનો છું કંઈ? હે? પણ મને છે ને આ કરવું યોગ્ય નથી લાગતું. મને એમ થાય છે કે આપણા લગ્ન સુધી આપણે વેઇટ કરી શકીએ છીએ. જો એકબીજાને પ્રેમ કરીએ છીએ ને તો જરૂરી નથી કે આ બધી વસ્તુ લગ્ન પહેલાં જ કરવી. રહેવા દે. મને સમજાઈ ગયું છે, મને બધી વાત સમજાઈ ગઈ છે કે તારો પ્રેમ ખાલી છે ને દેખાવનો છે. તું મારો છે, હું તારા માટે આમ કરી નાખું, તેમ કરી નાખું, આ બધી ખાલી કહેવાની વાતો છે. આ તને છે ને ભરોસો જ નથી મારા ઉપર, વિશ્વાસ જ નથી. જરા વાત નથી, કેમ સમજવા તૈયાર નથી? મારે કંઈ સમજ નથી, હું બધું સમજી ગયો છું. હું બધું સમજી ગયો છું કે તું શું વિચારે છે મારા બારામાં. તું મને છે ને જેવો તેવો છોકરો સમજે છે કે હું છોકરીનો યુઝ કરીને જતો રહીશ એવું સમજે છે. તું એ વસ્તુ સમજવા તૈયાર નથી. હું તારા માટે એવું શું કામ વિચારું? તારી સાથે લગ્ન કરવા તૈયાર છું, તારી સાથે સગાઈ હા તો થવાની પછી એ જ બધું કરવા તૈયાર છે, તો પછી આ વાતમાં શું કામ ના પાડે છે એમ કહું એમ? હે, કારણ કે તને ભરોસો નથી મારા ઉપર, એટલા માટે. જો રવા દે, તારું ને મારું ભેગું નહીં થાય. કારણ કે જે માણસને આપણી પર ભરોસો જ ના હોય એ સાથે રહીને શું કરીશ? મારે આખી લાઈફ કેવી રીતે કાઢું? જો એવી વાત નથી. તું આવી વાત નહીં કર. હું તને સાચે પ્રેમ કરું છું. હા તો પ્રેમ હું પણ કરું છું ને, તો તારા માટે હું બધું કરવા તૈયાર છું ને. છેક ફોરેનથી અહીંયા આવ્યો છું, તારા માટે આવ્યો છું. નહીં તો શું મને ફોરેનમાં છોકરીઓ નહીં મળતી હોય? હે, તો હું તારા માટે આવ્યો ને.
પણ જો ભાઈ, હું ફક્ત ને ફક્ત તને જ પ્રેમ કરું છું, તને જ મારી માનું છું. તો પછી હું તારી પાસેથી આ ન માગું તો કોની પાસે માગું? કોઈ બીજી છોકરી પાસે માગવા જવાનો છું? જો પ્લીઝ સમજવાનો પ્રયત્ન કર, મારા પર ભરોસો રાખ. એવું કંઈ નહીં થાય. બસ ખાલી આપણા બંને માટે જ કરીએ છીએ ને આ બધું, વિચારવાનું નહીં બહુ. ઠીક છે. આ થેન્ક યુ. તો આપણે જઈએ? ચાલ. હા હા શાળા સાહેબ, બોલો બોલો. હું યાદ કર્યો આજે? હા, જાયશું ભાઈ હવે બહાર. આ તારી બેન ક્યાંય નીકળવા દે એમ છે તને લાગે છે કે આપણને જવા દે ક્યાંય? હા ભાઈ, આ કંઈક પ્લાન કરશું. તું શાંતિ રાખ ને બાપા. બસ આખો દિવસ ફોનમાં ને ફોનમાં પડ્યા રહે છે. આની જોડે વાત ને પેલાની જોડે વાત. કોનો ફોન હતો? એલા ભાઈ, તારા ભાઈનો ફોન હતો. લે ઓહો, મારા ભાઈનો ફોન હતો. ન વાત કરવાની. સોરી ફરતી. લે, અરે તારા ભાઈનો જ ફોન હતો. લે, અચ્છા, મારા ભાઈનો ફોન હતો એમ ને? શું કહેતો હતો મારો ભાઈ? તો કેવી રાજી થઈ ગઈ. આગળ બીજા હારે વાત કરતો તો સીધું મને આમ લેવા જ મળી હોત. હવે ભાઈ છે તો પછી ખુશ જ થવું ને. એ વાત સાચી. પણ હવે થોડા સિરિયસ થાવ. આ આખો દિવસ ફોન ઉપર વાતો કરવાનું બંધ કરો. પછી તમારો સાળો હોય કે તમારો ભાઈ, હું એમ કહું છું કે દીકરીની સગાઈની વાત તો ખાલી આપણે કરી રાખી છે, પણ આગળ સગાઈનું મુહૂર્ત, સગાઈ ક્યારે કરવું, એ બધું કંઈ ચિંતા છે કે નહીં તમને? અરે ભાઈ, બધી ચિંતા છે મારે. મારો મિત્ર જે વિદેશમાં છે, બધી વાત થઈ ગઈ છે, નક્કી જેવું છે. અને છોકરો લગભગ આજકાલમાં આવી પણ ગયો હશે અહીંયા આપણે દેશ ઇન્ડિયા આવવાનો હતો. હા, હવે એ તો તમારી વાત સાચી, પણ હવે આપણે લગ્નની તારીખ જોડાવી પડશે. લગ્નની તૈયારીઓ દુનિયાભરની કરવાની, એ તો બધું કરવું પડશે કે નહીં? હા, એ વાત સાચી. એક કામ કરું, પેલા એનો ફોન જ કરું, પૂછી લો કરો ભાઈ. ફોન. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. હા, બધા મજામાં. હું શું કહું છું કે આપણે આ લગ્નની વાત કરી લઈએ તો સારું. હા હા, મને ખબર છે તારો છોકરો એટલે મારો થવા. હા હા, મને ખબર છે તારો દીકરો એટલે મારો થનાર જમાય ઇન્ડિયા આવી ગયો છે અને ઘર સુધી પણ આવી ગયો છે. બધું સાચું, પણ લગ્નની તૈયારી કરવી પડે એટલે કંઈક તારીખ નક્કી કરે ને તો આગળનું કામ સમજ પડે. હા, તો કંઈ નહીં, પછી કોલ કરીએ. ચાલ, વાત કરજે હો મને. ભલે ભલે, જય શ્રી કૃષ્ણ. શું કીધું કે ભાઈ? હા, એ કે કાંઈ વાંધો નહીં. એક કામ કરો, મારો દીકરો તો આવી ગયો છે ના, એટલે આપણે થોડોક ટાઈમ, મને ખાલી 1-2 દિન ટાઈમ આપો. કામ એવું છે ને, એટલે ફ્રી થાવ ને એટલે કોલ કરું, એટલે આપણે તારીખ નક્કી કરી નાખીએ. હા, તારીખ નક્કી કરીએ તો બીજી તૈયારીઓ કેટલી? અરે એ તો છોકરાવાળા છે, એમને શું તૈયારીઓ કરવાની હોય? પણ આપણે તો ખબર છે ને, શોપિંગ ચાલુ કરવાનું. એમાંય આપણી ફાલ્ગુનીના નખરા તો તમને ખબર જ છે. હા, એ વાત. શોપિંગ કરવામાં આંખે દમ લાવી દેશે મારા, એટલે થોડી ઉતાવળ તો રાખવી જ પડશે. એ વાત. પણ પાક્કું એ 2 દિવસમાં ફ્રી પડશે ને? હા, પડશે. એ આપણી કરતાં એને ઉતાવળ છે બાપા. એનો છોકરો અહીંયા આવ્યો તેની જરૂર ન હોય. એમ નહીં, અને જો એમને યાદ ના આવે ને તો પાછા તમે 2 દિવસ પછી પાછું યાદ કરાવજો કે હવે તમે આવો જોડે. એવું હોય તો રાજકુમારને અને એમના પપ્પા બંને આવે. અને હું સામેથી કોલ કરીશ બસ. પણ એ બધી છોડ ને, પેલા આને હું શું લેવું છે, શોપિંગ કરી તો કંઈક પૈસાનું એરેન્જ મારે કરવું પડશે ને બહારથી. હા, એ તો હવે જેવી લગ્નની તારીખ આવે એટલે તમે તાર પૈસાનું એરેન્જ કરો અને શોપિંગ ચાલુ કરી દઈએ અને બધું ફટાફટ બુક કરાવવા લાગીએ. કંઈ આપણે એક કામ થોડી હશે. હા ભાઈ, આપણે સુરતમાં ખબર છે ને કે વાડીઓ વર્ષો પહેલાં નોંધાવવી પડે. અહીંયા લગ્ન એટલા હોય ને તો વાડીનું પહેલાં કામ કરવું પડે. આપણે ફાર્મ હાઉસ રાખવું કે વાડી તો વિચારશું, પણ હવે એ ફોન તો આવી જવા દે બાપા, કંઈક વિચારીએ. સારું સારું, રાહ જોઈએ, બીજું શું. હાલ, હું પછી મારું એક કામ પતાય આવું, સારું. પછી કોલ કરીને આપણે નક્કી કરશું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાજ, મને ડર લાગે છે. આપણે જે પણ કંઈ કર્યું એ ખોટું તો ન કહેવાય ને? અરે શું પણ તું, હા, કંઈ પણ ખોટું નથી થયું. આપણે એકબીજાના છીએ કે નહીં, હે? અને ભવિષ્યમાં તો આપણે હસબન્ડ વાઈફ બનવાના છીએ, તો પછી શું કામ ચિંતા કરે તું? કંઈ નહીં થાય. આપણે છે ને જે પણ કર્યું છે ને, કાંઈ ખોટું નથી કર્યું. પણ પપ્પાને ખબર પડી તો, એટલે કે ઘરમાં કોઈને ખબર પડી તો પપ્પા તો જીવતે જેવું મરી જશે યાર. જો મને એવું કેમ લાગે છે કે મારાથી આ ભૂલ થઈ ગઈ.
અરે શું ભૂલ થઈ ગઈ તારાથી? હે, કાંઈ ભૂલ નથી થઈ. અને પપ્પાને કેવી રીતે ખબર પડવાની? તું કહેવાની છે પપ્પાને જઈને, તું વાત કરવાની છે, પણ તું આવી રીતે રહીશ ને તો પપ્પાને ખબર પડી જશે. ચહેરા પર 12 વાગી ગયા એવું કરે. જો મને મને એવું લાગે છે કે આપણે આ ઉતાવળ કરીને ભૂલ કરી છે. આ બધું નહીં કરવાનું હતું. ઓ, ચિંતા નહીં કર, કાંઈ ઉતાવળ નથી કરી. આપણે જે પણ કર્યું ને આપણે બંને મરજીથી કર્યું છે. અને બીજું, આમ પણ આપણે બંને તો એક જ છીએ ને, હે? તો પછી શું? પણ તું આવી રીતે રહીશ ને તો બધાને ખબર પડી જશે કે તે કંઈક કર્યું છે. તો ખુશ રહે ને. કેમ, તને મારી સાથે નથી ફાવતું? એવી વાત નથી. હા, તો પછી શા માટે તું એટલી બધી મૂંઝાઈને રહી છે? હે, હજી તો શરૂઆત છે, ત્યાં તો તું આવી રીતે રહેવા મળી. હવે તો આપણે અવારનવાર મળશું. એટલે કે જો રાજ, આ એકવાર મેં તારી જીદ માની લીધી, પછી જ્યાં સુધી લગ્ન નહીં થાય ને ત્યાં સુધી હવે આવું. ઓકે ઓકે ઓકે, બસ હવે લગ્ન પછી. હવે લગ્ન પછી. પણ હવે આવી રીતે રહીશ તું, અને આવી રીતે ઘરે જઈશ તો તરત જ તારા ભાભી તો પહેલાં પૂછે કે ભાર્ગવની ચહેરો આવો છે, એના કરતાં છે ને સ્માઇલ સાથે હેપી હેપી રહેવાનું. આપણે કંઈ ખોટું નથી કર્યું. આ બંને છે ને આપણે એક છીએ તો આપણે ગમે તે કરી શકીએ. અને આપણે તો ભવિષ્યમાં પતિ પત્ની બનવાના છીએ, તો પછી આ બધું તો નોર્મલ છે. પણ તું કેમ એમ નથી સમજતો કે આ બધું લગ્ન પછી જ કરતે તો સારું થતે? આપણે બંને એક તો થવાના જ હતા ને, તો એ લગ્ન પછી થતે. અરે પણ લગ્ન પહેલાં થાય કે લગ્ન પછી એમાં કોઈ ફરક નથી પડતો. પણ જો આમ પણ હવે જે થવાનું હતું થઈ ગયું છે ને, તો પછી હવે એના બારેમાં વિચારવાની શું જરૂર છે? જો તું એક પુરુષની જાત છે, તારા માટે આ બધા વાત નોર્મલ હોય અને તને વિચાર નહીં આવે, પણ મને તો 100 વિચાર આવતા હોય. અને અત્યારે તો કહું ને કે મને ડર લાગી રહ્યો છે કે હું ઘરે કઈ રીતે જઈશ. મને એવું લાગે છે કે હું કંઈક ખોટું કરીને ઘરે જઈશ. અરે યાર, એકની એક વાત. શું પણ તું આવી રીતે ડરીશ ને? કાંઈ તે ખોટું નથી કર્યું તો ડરવાની શું જરૂર છે? અને આમ પણ જો તું આવી રીતે ડરીને ઘરે જઈશ ને તો નક્કી ભાંડો ફોડી નાખીશ અને તું બોલી નાખીશ ઉતાવળમાં. એટલે છે ને કાંઈ વિચારવાનું બંધ કરી દે. કંઈ થયું જ નથી એમ સમજી લે. કંઈ થયું જ નથી આપણા વચ્ચે એવું સમજી લે. આપણે કંઈ નથી કર્યું. ઠીક છે, તો લગ્નની હજી ડેટ ફિક્સ નથી થઈ. હું કહું છું કે આપણે બને એટલું જલ્દી લગ્ન કરી લઈએ. જો તારા પપ્પાની મારા પપ્પા સાથે વાત થઈ ગઈ છે અને એણે તારા પપ્પા 2 મહિના પછીનું કહે છે અને હું નથી ચાહતી કે 2 મહિના સુધી પણ. અરે કુલ તૈયારી કરતા એટલો સમય તો લાગે ને. 2 મહિના તો આમ કરીને આમ નીકળી જશે, કંઈ વાર નહીં લાગે. ને પણ મને એ સમજાતું તું એટલી બધી ગભરાય છે કેમ? એવું તો આપણે શું કરી નાખ્યું છે? હે, આ જો દુનિયામાં આ ઇન્ડિયાની રીતે તો છે ને આ બધું ખોટું જ કહેવાય. લગ્ન પહેલાં આ બધું કરાય જ નહીં. પણ તું સમજવા તૈયાર ન હતો ને, એટલા માટે જ તારી જીદ પૂરી કરવા મેં પણ હા કહી દીધી. પણ હવે બધું થઈ ગયું છે ને, તો બસ હવે શા માટે વિચારે છે? એ રિપીટ નહીં થાય. પછી લગ્ન પછી. ઓકે, હવે આપણે લગ્ન પછી મળીશું. ઓકે, અહીંયા શાંતિથી એકલા બેઠા છીએ તો પણ ચહેરા પર સ્માઇલ નથી. આટલા સરસ મોમેન્ટ એન્જોય કર્યા પણ સ્માઇલ નથી. ઠીક છે, હવે આપણે કંઈક જમવા જઈએ. હા, હું એ જ કહેવાનો હતો. ચાલ. શું થયું બેન? કાંઈ નહીં. કાંઈ નહીં એટલે કેમ આમ બેઠી છે? કંઈ નહીં, એમ જ કંઈ ગમતું નથી. ગમતું નથી એટલે? કંઈ થયું હોય તો વાત કર, ખબર પડે. ગમતું નથી એટલે અમારા લોકોને શું સમજવાનું? કંઈ નથી થયું એવું, એવી કંઈ વાત નથી, પણ એમ જ બધા વિચારો આવ્યા કરે છે. શાના વિચારો? એ જ બધું કે ક્યારેક આપણે કંઈક કરવું પડતું હોય છે ને, એ ખોટું હોય છે પણ કરવું પડતું હોય છે. અને ક્યારેક એવું વિચારીએ ને તો એ વસ્તુ ખોટી નથી,
પણ લોકોની નજરમાં ખોટી હોય તો આપણે શું સમજવું? શું બોલે છે? કંઈક કંઈક સમજાય એમ બોલ. કંઈક કરવું પડતું હોય, કંઈક કરીએ, લોકોની નજરમાં ખોટું, આપણી નજરમાં સાચું. શું કહેવા માંગે છે? કંઈ નહીં, એ જ વાત છે ને કે એ વાત મને જ નથી સમજાતી. અમુક વખત એવું થતું હોય છે કે આપણે કંઈક એવી ભૂલ કરી બેસીએ જે બીજા કોઈને ખબર નથી હોતી અને આપણને ખબર હોય છે છતાંય કોઈને કહી નથી શકતા. શું ભૂલ કરી બેઠી તું? ના ના, હું મારી વાત નથી કરતી, આ તો જસ્ટ એમ જ કહું છું કે ક્યારેક લોકોથી એવું બધું થઈ જતું હોય છે એમ, ત્યારે એ લોકો શું કરતા હશે? શું કરતા હશે એટલે? પોતાના નજીકના લોકો હોય, પોતાનું ફેમિલી હોય એને શેર કરતા હશે. જે અને એ વસ્તુ બની જ ગઈ છે એ શેર તો કરવી જ પડે ને. અને એ વાત શેર કરાય એવી ના હોય તો જો. શું કરવાનું? કોઈ વાત એવી ના હોય કે જે શેર ના કરી શકાય. કોઈ વાત મનમાં લઈને બેસી રહો અને એવી રીતે જિંદગી જીવો અને એક ભાર સાથે જિંદગી જીવવી એના કરતાં તો જે હોય એ પરિસ્થિતિ કહીને હળવું થઈને જિંદગી જીવવી વધારે સારી. મને એટલી ખબર પડે. પણ એ વાત ખબર પડવાથી પરિવારવાળાને તકલીફ થાય અથવા તો દુઃખ પહોંચે તો? કોઈ પણ વાત હોય ને એ કોઈ પણ વાત હોય ને એ પરિવારને કહો ને તો પરિવાર પચાવી જ જાણે. થાય દુઃખ, હર કોઈને થાય, પણ મુશ્કેલ પરિસ્થિતિમાં પરિવાર જ સાથે ઊભો રહે, બીજું કોઈ નહીં. એ વાત તો તારી સાચી છે, પણ એનો પણ સમય હોય, સંજોગ હોય ત્યારે જ કહેવાય. કદાચ સમય સંજોગ સારા ના હોય ને એ વાત કોઈ પચાવી ન શકે તો ઉલટાની બીજી પ્રોબ્લેમ થઈ જાય. એના કરતાં એ વાત પોતાના સુધી સીમિત રાખે ને એ જ સારું છે. એક વાત કે તું કઈ પ્રોબ્લેમમાં છે? ના ના, એવી કોઈ પ્રોબ્લેમ નથી. તો કંઈક તો થયું છે. તું અમારાથી કંઈક છુપાવી રહી છે. શું થયું છે બોલ. એવું કાંઈ નથી થયું, બસ આ તો એમ જ એકલી બેસું ને તો તને ખબર છે ને મને ઓવર થિંકિંગની પ્રોબ્લેમ છે, એટલે મગજમાં જાત જાતનું આવ્યા કરે. આ કોઈ બીજાની તકલીફ જોઈ હોય ને તો પણ મને એવું લાગે કે એ તકલીફ મારી જ છે અને એના ઉપર વિચાર કરવા માંડું. બીજું અરે કાંઈ નથી. બરાબર છે, પણ કોને એવી પ્રોબ્લેમ થઈ? તારી કોઈ ફ્રેન્ડને એવી પ્રોબ્લેમ થઈ? હા, મારી ફ્રેન્ડને એક પ્રોબ્લેમ છે અને શું? એની પ્રોબ્લેમ મેં મારા માટે લઈ લીધી છે. મતલબ કે એ જે પ્રોબ્લેમમાં છે ને એની જગ્યા પર હું પોતાને મૂકીને જોઉં છું ત્યારે વિચાર આવે છે કે શું એણે ખોટું કર્યું કે સાચું. તો શું બોલે છે ને કંઈ સમજમાં નથી આવતું. તારી ફ્રેન્ડ છે, એની પ્રોબ્લેમ છે, તે માથા પર લઈ લીધી છે. તારી ફ્રેન્ડ સાચી છે ખોટી છે? જો બેન, જ્યાં સુધી વાત નહીં કરે ત્યાં સુધી તો ખબર પડવાની નથી. જો હું તને વાત કરું પણ મારા ફ્રેન્ડની પ્રાઇવેટ વાત છે એટલે તું કોઈને ના કરતી. મારી ફ્રેન્ડ છે ને એની એન્ગેજમેન્ટ થવાની છે અને એ છોકરાએ એની સામે એવી વાત મૂકી છે કે તું મારી સાથે જે લગ્ન પછી કરવાનું હોય ને એ પહેલાં કર. તો મારી ફ્રેન્ડે શું કહેવું જોઈએ? ઓબ્વિયસલી ના જ પાડવી જોઈએ ને. મેં પણ એને એ જ કહ્યું હતું કે આવું નહીં કરાય, પણ એ છોકરી એને એટલો પ્રેમ કરે છે ને કે એનાથી હા કહેવાય ગઈ અને એ લોકો વચ્ચે એ બધું થઈ ગયું. તો તારા હિસાબે આ બધું સાચું છે કે ખોટું? ખોટું જ છે ને. આ વસ્તુ કરાતી હશે. અને આની પરિવારવાળાને ખબર પડી તો? હવે તો પરિવાર પર ડિપેન્ડ કરે છે શું કરે ને શું નહીં. ચિંતા હતી ને કે શું કરશું એમ. જો આ બધું ગોઠવાઈ ગયું છે, લગ્નની પણ વાત થઈ ગઈ છે, બરાબર? હા, હવે લગ્નની વાત થઈ ગઈ છે તો પછી તૈયારીઓ બી ચાલુ કરવી પડશે. તમને તો ખબર છે દીકરીના લગ્ન હોય એટલે કામનું પાર ના હોય. પણ હું હા ભાઈ, હા, આમ બુઝમથી બોલ ને, માન્ય બાન્ય શું કામ બોલે? લગ્નની વાત છે, આમ ખુશીથી વાત કરને. હવે દીકરીના લગ્ન છે એટલે થોડો માનો અવાજ ધીરો થઈ જાય. એ વાત ચિંતા કેટલી હોય દીકરીની માને.
હા જાણે પપ્પાને કઈ પડી જ ન હોય મમ્મીને જ દીકરીની ચિંતા હોય એમ જેમ કરે છે. હા એ તો તમારી વાત સાચી, પણ તમારે તો પૈસા આપવાના, તૈયારીઓ તો બધી અમારે જ કરવાની ને. આ લાવો પેલું લાવો, શું કામ ના હોય. હા પણ બધું લિસ્ટ કરી રાખ્યું છે ને શું લાવવું એ બધું. હા બધું લિસ્ટ કરી રાખ્યું છે. હવે ફાલ્ગુનીને બેસાડીને કીધું કે ભાઈ તું બી લિસ્ટ બનાવી દે, તારે શું શું જોઈશે. પછી મહેમાનો આવશે એમને કવરો આપવાના, એ લિસ્ટ, બીજા બધા વ્યવહારોની લિસ્ટ બનાવવાની છે. પણ આપણે મેરેજનો હોલ જોવા જવાનું છે તો શું કરવાનું છે? જી આપણે તો ટાઈમ મળે એટલે ચાલ ને પેલા હોલનું નક્કી કરી આવશું. જો જેવું તે લિસ્ટ બનાવીને મને હિસાબ આપજો. કોઈ તાત્કાલિક નહીં કે લાવો 2 લાખ 5 લાખ. હા એ તમારી વાત સાચી છે, પણ તમે પૈસાની વ્યવસ્થા રાખજો પાછા. છે જ વ્યવસ્થા, નથી એમ નહીં. લગ્ન આવે તો મારે રાખવું તો પડે ને, કંઈ તાત્કાલિક થોડું પછી ગોતવા જવાય, ક્યાંથી ગોતવું એમ. જો આપણે જેટલો અંદાજો હોય ને ખર્ચાનો, એનાથી 2-5 લાખ રૂપિયા ઘરમાં વધારે રાખજો. અચાનક નહીં વધારે પૈસાની જરૂર પડી ને તો એ વખતે આપણે દોડવું ના પડે. હા બરાબર, તારી વાત સાચી છે. અને વેવાઈને કહેવું હતું ને કે જલ્દી આવે તો બીજા બધા એમના તરફથી શું વ્યવહાર કરવાના છે એ આપણને ખબર પડી જાય. કેટલી સાડીઓ પધરામણીમાં આપવાની છે એ આપણને આઈડિયા આવી જાય. હા એ વાત એ બરાબર. ચાલ એને ફોન કરીને પૂછી લઉં આપણે, ભાઈ તમે આવી જાઓ એટલે કંઈક આગળ વધે કામ. એ જ ને, એક તો એ આવું છું કરીને આવે છે, માંડ 2-5 કલાકે રોકાતા નથી ને પાછા જતા રહે છે. એમાં આપણે મૂંઝવાઈએ છીએ કે કઈ તૈયારી કરવી, પણ ક્યાંથી કરવી અને કેવી રીતે કરવી. એકવાર આવી જાય ને તો વાત થઈ જાય આપણે. તો વાત કે લગ્નની આપણે તૈયારી તો ફૂલ થઈ ગઈ છે, બરાબર. હવે ફક્ત એની જ વાત છે ને આવે એટલે બધું ગોઠવી દઈએ બીજું. સાચી વાત છે. બસ બધું ભગવાનની દયાથી શાંતિથી પાર પડી જાય. આવો આવો બેટા. આ જો તારા બેનના લગ્નની તૈયારીની વાતો કરતા હતા. એ તો ખબર છે ને મને કે લગ્નની તૈયારીની વાતો કરતા હતા, પણ મારે તમને લોકોને એક વાત કરવી છે. હા બોલને તો બેટા. મને એવું લાગે છે કે બેન છે ને એ કંઈક પ્રોબ્લેમમાં છે. શું વાત કરે છે? ફાલ્ગુની અને પ્રોબ્લેમમાં? પણ પ્રોબ્લેમ શું હોય એમ? એને શું પ્રોબ્લેમ છે? લગ્નની વાત ચાલે છે તો ખુશી હોવી જોઈએ ને, પ્રોબ્લેમ ક્યાંથી આવે? મને એવું લાગે છે કે એની સાથે કંઈક તો થયું જ છે. ઉદાસ ઉદાસ રહે છે, કંઈ બોલતી નથી. થયું છે આ કેમ આમ ગોળ ગોળ વાત કરે છે? જે હોય ચોખ્ખી વાત કરે કે સમજ પડે. પણ તને કંઈ કીધું એણે? ના, એની બેનપણીની વાતો લઈને બેઠી હતી. મારી બેનપણી સાથે કંઈક થયું એવી બધી વાતો કરતી હતી, પણ મને નથી લાગતું કે એની બેનપણી સાથે કંઈ થયું. મને તો એમ લાગે છે કે એની સાથે જ કંઈક થયું છે. અરે પણ એની સાથે શું થયું હોય? એ તો ખુશ છે. એને બી ખબર છે કે હવે લગ્નની તારીખો આવી, એને પણ ખબર છે કે હવે 2-4 દિવસમાં લગ્નની તારીખ આવી જશે ને બધી તૈયારીઓ ચાલુ કરી દેવાની છે. ઉપરથી એને તો ખુશ રહેવાનું હોય. જો બેટા હું તને શું કહું, અમારી ચિંતા વધે છે. એક તો લગ્ન નજીક આવે ને તો આમ ગોળ ગોળ વાત કરે છે. એક કામ કરીને તું બેટા જેવો તો કંઈક ચોખ્ખું કરે તો સમજ પડે. મને નથી ખબર પપ્પા, મને જેટલી ખબર છે એટલું મેં તમને લોકોને કહ્યું. હવે તો એને પૂછવું પડે કે એક્ઝેક્ટલી પ્રોબ્લેમ શું છે, થાય છે શું એને. ઉદાસ ઉદાસ રહે છે એ તો મારા છોકરીને કેટલો હરાક્યો લગ્નમાં તો ઉદાસ રહેવાનો. અને આપણે ક્યાં બળજબરીથી સગું કરાયું છે? એને રાજ ગમતો હતો, આપણે બતાવ્યો, એને ગમાડ્યો, બંનેની મરજી હતી એટલે આપણે તો લગ્નની વચ્ચે હા પાડી કે ભાઈ ચલો હવે આગળ વાત કરીએ અને લગ્ન જોડાઈએ. પણ હવે એને એવું તો શું પ્રોબ્લેમ આવ્યો? એ જ નથી સમજાતું એને એને. કોઈ હેરાન કરતું હોય કે એવું કંઈ તો નથી ને? ના, મેં એને કેટલું પૂછ્યું તો કે મને કંઈ વાંધો નથી, મને કંઈ વાંધો નથી. તો પછી શું છે વાંધો નથી તો? જો અમુક બાબત કેવી હોય કે હું છોકરીને પૂછી ન શકતો, તો તું છો તારી મમ્મી છે, તમે કંઈક એને પૂછો તો કંઈ ખ્યાલ આવે એમ. હું જ્યાં મજાને રહેવાનો અરજ છું. લગ્ન નક્કી થઈ ગયા છે, હવે તો ખુશ રહેવું જોઈએ. સાચી વાત છે. કંઈ નહીં, તમે ચિંતા ના કરશો, અમે 2 જણા પૂછીશું એને. ફાલ્ગુની, હા મમ્મી. કયા વિચારોમાં ખોવાયેલી હતી? કંઈ નહીં. હા બોલો, કંઈ કામ હતું? કંઈ થયું છે તને? ના ના, કંઈ નથી થયું. મને શું થવાનું હતું? સંધ્યા આવી હતી. સંધ્યા એવું કહેતી હતી અમને કે થોડા દિવસથી તું મૂડલેસ રહે છે. ના ના, એ તો થોડીક તબિયત ખરાબ હતી, પણ એમ તો સારું છે, કંઈ વાંધો નથી, હું ઓકે થઈ જઈશ. તબિયતને શું થયું છે? તું તો એકદમ સરસ લાગે છે. હા એટલે કે
માથું દુખતું હતું ને મમ્મી, ઘણા દિવસથી માથું દુખે છે એટલે કદાચ તું કેમ દુખે છે દીકરા? તારે કોઈ ચિંતા છે? ચિંતા ના ના, મને શું ચિંતા હોવાની? હવે તો લગ્ન નજીક આવવાના છે તો શાની ચિંતા? હું એ જ કહું છું કે તને પણ ખબર છે હવે 1-2 દિવસમાં લગ્નનું મુહૂર્ત આવી જશે અને તને પણ ખબર જ છે કે આપણે બેવાઈને વાત કરી દીધી છે કે આ મહિનાની અંદર જ આપણે લગ્ન લઈ લેવાના છે. અરે કેટલી બધી તૈયારીઓ કરવાની છે આપણે, શું કામ નથી એમાં? જો તું પછી આવી રીતે ઢીલી થઈ જઈશ કે માંદી પડી જઈશ તો પછી આપણે દોડીશું કેવી રીતે બધે? ના ના મમ્મી, હું દવા લઈ લઈશ, મને સારું થઈ જશે. તું ખુશ તો છે ને? હા હા, હું ખુશ જ છું ને. તને રાજ પસંદ તો છે ને? હા જો પસંદ દીકરા, છે. તને ખબર જ છે કે અમે કંઈ જોયા જાણ્યા વગર આ સંબંધ નથી કરવાના. તમે અને તું અને રાજ 2 થી 3 વાર મળ્યા છો, તમારા મનમેળ થયા છે, પછી આપણે આ ડિસિઝન લીધું છે કે ચાલો ભાઈ બંને છોકરા એકબીજાને ગમાડે છે તો આપણે આગળ વાત કરીએ અને લગ્ન સુધી પહોંચીએ. પણ તને જોઈને લાગતું જ નથી કે તને લગ્નની કોઈ ખુશી હોય. ના ના મમ્મી, કહ્યું ને તમને કે પેટમાં પણ દુખે છે અને માથું પણ દુખે છે, એટલા માટે કદાચ એવું તમને લાગતું હોય, બાકી બીજી કોઈ પ્રોબ્લેમ નથી. પેટમાં દુખે છે? કેમ? પીરિયડ તો તારા આવી ગયા છે ને? ના, પીરિયડ્સમાં તો નથી, પણ ખબર નહીં, હમણાંથી થોડું પેટમાં પણ દુખે છે, બીજું કંઈ નથી. બીજું કોઈ કારણ નથી દીકરા? કંઈ છુપાવે છે? ના ના મમ્મી, બીજું બધું બરાબર છે. પણ હું એમ કહું છું કે તારી પીરિયડની ડેઝ તો થોડા દિવસ પહેલાં જ હતી ને? તો પછી લગ્ન આવશે દીકરા, એ વખતે પછી શું કરશું આપણે? હા, પીરિયડ્સની ડેટ તો નીકળી ગઈ છે, પણ કંઈ નહીં, ક્યારેક મને આવું થાય છે. ચિંતા ન કરો, હું એવું હોય ને તો ડૉક્ટર પાસે દવા લઈ આવીશ. જો ડૉક્ટર પાસે દવા ટાઈમસર લઈ આવજે, કારણ કે હવે આપણી પાસે બીમાર પડવાનો ટાઈમ નથી. તને ખબર જ છે કે બહુ બધા કામ છે. પહેલાં તો તારું શોપિંગ ચાલુ કરવાનું છે. અને હા, તે શોપિંગની લિસ્ટ બનાવી? ના, બાકી છે. એક કામ કરો ને મમ્મી, તમને લોકોને જે ઠીક લાગે ને એ બધું લખી લેજો ને લિસ્ટમાં, અરે મને પણ બધું ગમશે. ગાંડી થઈ ગઈ છે. લગ્ન મારા છે કે તારા છે? તો તારી ચોઈસનું બધું લેવાનું હોય કે નહીં આપણે? હા, મારી ચોઈસનું લેવાનું હોય, પણ શું શું લેવાનું છે, શું નથી લેવાનું, એ બધું તમે લખી લેજો, પછી આપણે એક દિવસ જઈને બધું લઈ આવશું. દીકરા, એક દિવસમાં શોપિંગ પતે? તું એક ડ્રેસ લેવા જઈએ છે ને તમારો આખો દિવસ પતાવે છે. અને આટલા બધા કપડાં લેવાના, તારા ડ્રેસ, તારી ચણિયા ચોળી, અરે કેટલા બધા કામ છે અને તું એમ કહે છે કે એક દિવસમાં બધું પતાવી દઈશું? કંઈ નહીં, તો હું આજે લિસ્ટ બનાવી દઉં છું. હા હા, એ તો કરી દઈશું. અને તારી જે ડિઝાઇનર છે ને તારી બ્યુટિકવાળી, હા. એને પણ વાત કરી રાખજે, પછી ટાઈમસર બધું તને સીવીને આપી દે. પછી એવું ના થાય કે તે ભૂલી જાય ત્યાં વાત કરવાનું અને પછી એન્ડ ટાઈમ પર આપણે દોડવું પડે. ના, હમણાં જ એમને પણ ફોન કરી દઉં છું. બધું આપણે જે શોપિંગ કરીએ ને, બ્લાઉઝ ને બધું આપી આવશું બનાવવા માટે. પણ મોઢા ઉપર થોડો ઉત્સાહ રાખ. તું તો આમ એવી રીતે બોલે છે ને કે જાણે અમે જબરજસ્તીથી એવું કીધું હોય કે તારે રાત સાથે લગ્ન કરવાના છે. ના ના મમ્મી, એવું નથી. ખુશ જ છું હું, અને હું તો કહું છું કે બને એટલા જલ્દી લગ્ન થઈ જાય ને તો જ સારું. કેમ, શું થયું? થયું કંઈ નથી, પણ હવે મને પણ ઉતાવળ છે ને લગ્નની. કેટલી વખત રોજે ફોન પર વાત કરવી, મેસેજ પર વાત કરવી, અને આવી રીતે મળ્યા હોય તો પછી લગ્ન થઈ જાય તો સારું ને. એમ પણ મારા બધા ફ્રેન્ડ લોકો પૂછે છે કે તારા લગ્ન ક્યારે છે, જલ્દીથી કર તો અહીં કે અમે લોકો આવીએ. હા, એ તો કહેજે કે હવે તૈયારી જ છે, બહુ જલ્દી આપણા ઘરે ઢોલ વાગવાના છે. પણ છે ને મને સંધ્યાએ કીધું ને તો હું ને તારા પપ્પા બે ટેન્શનમાં આવી ગયા. એ કે દીદીને કંઈક પ્રોબ્લેમ છે. પણ ખરેખર તું ખુશ છે ને દીકરા? હા હા મમ્મી, હું ખુશ જ છું ને, હું ખુશ છું. મારું માથું દુખે છે, હું રૂમમાં જાઉં? સારું સારું, જા થોડી વાર સૂઈ જા, હું બતાવી દઉં છું. હા, કેમ આટલું ફાસ્ટ ફ્રી છે આજે? હા, તે ફ્રી છું એટલે હું તો ફ્રી જ હોઉં છું ને. તો પછી આજે બહાર જઈએ કશે? બહાર એટલે? તને એવું નથી લાગતું કે આપણે મળ્યા અને ખાસો ટાઈમ થઈ ગયો? એટલે કે 1.5-2 મહિના જેવું થઈ ગયું નહીં? હા, પણ
આપણી વાત થઈ હતી ને કે લગ્ન પછી આપણે એવી રીતે એટલે મતલબ કે જે પણ હશે એ બધું લગ્ન પછી. હા હા પણ લગ્ન તો હવે તૈયારી જ છે ને. તો તું કહે છે કે આપણે જઈએ એટલે પણ હવે લગ્ન તો કરવા નથી તો પછી જઈએ ને, એન્જોય કરીએ ખાલી, બીજું શું હોય. શું લગ્ન કરવા નથી એટલે આ કેવી વાત કરે છે તું? આપણા લગ્નની તો ડેટ આવવાની છે ને હવે. પણ કદાચ નહીં આવે, લગ્નની ડેટ નહીં આવે હવે. આ કેવી વાત કરે છે? જો હું તો તને એમ કહેવા આવી હતી કે જો તું જે કહેવા આવી હોય તે, હું છેક અમેરિકાથી અહીંયા આવ્યો છું મારું જીવનસાથી શોધવા માટે. તો હું કોઈ એવી છોકરી પસંદ તો નહીં જ કરું ને કે લગ્ન પહેલાં કોઈ પણ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધે. મારું પાર્ટનર ભરોસાને પાત્ર છે કે નહીં એ બધી ખાતરી તો કરું કે નહીં, એમને તો લગ્ન કરી ના લઉં ને. પણ તો હું તારી પાર્ટનર છું ને, આપણી સગાઈ નક્કી થવાની થઈ ગઈ છે અને લગ્ન થવાના છે, એટલા માટે તો તારી જીદના લીધે તો મેં આ પગલું ભર્યું. ઓ હેલો, ફક્ત મારી જીદ નહીં, એન્જોય તે પણ કર્યું જ છે, મારા પર નહીં થોપ. અને બીજી વાત, હું મારા ઘરે વાત કરવાનો છું કે આ સગાઈ મારે નથી રાખવી. જો રાજ, તું એવી વાત ન કરતો, નહીં તો મારી પાસે કોઈ રસ્તો નહીં રહેશે, કારણ કે આઈ થિંક આઈ એમ પ્રેગ્નેન્ટ. વોટ? હા, આ વખતે મારા પીરિયડ્સ નથી આવ્યા અને મને એવું લાગે છે કે કદાચ હું આપણા બાળકની માં બનવાની છું. આપણા બાળકની? હા. જો મારી વાત સાંભળ, હજી આપણે એક જ વાર ફિઝિકલ થયા છીએ અને તું એમ કહે છે કે પ્રેગ્નેન્ટ છું? શું છે આ બધું? હા તો ત્યારે આપણે કોઈ સેફટી નહીં રાખી હતી ને. અચ્છા, સમજાઈ ગયું. હું જે પણ વિચારી રહ્યો હતો ને એવું જ થયું. એટલે તું શું વિચારતો હતો? મને જરાક આમ સમજાવશે હા. કે તને શું સમજાઈ ગયું છે? સમજાવું. જે છોકરી એક જ મહિનાના રિલેશનમાં મારી સાથે હોટલના રૂમ સુધી આવી જાય, મારી સાથે લગ્ન પછી બાંધવાના સંબંધો લગ્ન પહેલાં બાંધી દે, આટલો ભરોસો એક મહિનામાં કરી લે, તો એ છોકરીનું કેરેક્ટર કઈ રીતનું હોઈ શકે? જો હા, મારા કેરેક્ટર વિશે વાત ન કરતો. હું તને પ્રેમ કરતી હતી, તારી સાથે લગ્ન થવાના હતા, એટલા માટે તારી જીદ પર મેં આ પગલું ભર્યું છે, મારા માટે નહીં. હું તો તને ના જ કહેતી હતી, તને યાદ નહીં હોય ને તો વિચારી લે. અચ્છા, એટલે તું આ હવે બીજા કોઈનું બાળક મારા Shut up! આ આપણું બાળક છે, તારું અને મારું, બીજા કોઈનું નહીં. એટલે છે ને પ્લીઝ મારા બાળક વિશે કાંઈ ન બોલતો અને મારા કેરેક્ટર વિશે પણ નહીં. કહું છું ને કે જો રાજ, જો સોરી, હું ગુસ્સે થઈ ગઈ, પણ હું તને પ્રેમ કરું છું અને સાચું કહું છું કે આ બાળક આપણું જ છે. પ્લીઝ મને અને આને અપનાવી લે, છોડવાની વાત નહીં કર. જો મારી વાત સાંભળ, આ બધું છે ને અત્યારે ઇમોશનલ ડ્રામા કરવાની જરૂર નથી. હું પણ એટલો પણ ઇમોશનલ નથી કે તારા આંસુડા જોઈને હું પીગળી જઈશ. બીજી વાત, મને શંકા તો હતી જ, એટલે હું તારી પરીક્ષા કરી રહ્યો હતો કે તારા જેવી બ્યુટીફુલ છોકરીને કોઈ બોયફ્રેન્ડ ના હોય, ગજબ કહેવાય. એટલે જ મેં આ બધી પરીક્ષાઓ પહેલાં કરી. અને આમ પણ મેં મારા ફાધરને કહીને જ રાખ્યું હતું કે જ્યાં સુધી હું ઓકે ના કહું ને ત્યાં સુધી લગ્નની તારીખ નહીં લેતા. અને આમ લગ્ન પહેલાં જ તું મારી બધી વાત માની ગઈ, મારી સાથે ફિઝિકલ થઈ, તો ન જાણે આગળ તે શું કર્યું હોય એના કાંડ કર્યા. બસ રાજ, બસ. ઓહ, હું એવી છોકરી નથી. તું કેવી છોકરી છે ને મને ખબર પડી ગઈ છે. સાચું કહું છું રાજ કે મારી લાઈફમાં તું જ પહેલો આવ્યો છે અને તને જ પ્રેમ કર્યો છે અને આ બાળક પણ તારું જ છે. મારા પર વિશ્વાસ કર. તને ભરોસો ન હોય ને તો આપણે પેલો DNA ટેસ્ટ કરાવી લઈશું, બસ. પણ જો પ્લીઝ આવી રીતે સગાઈ તોડવાની અને મને છોડી દેવાની વાત ન કર. જો મારી વાત સાંભળ રાજ, પ્લીઝ. આપણા વચ્ચે જે થયું ને
એ બધું ભૂલી જા હા અને આ ભલાથી મને દૂર રાખ કારણ કે હું તારી સાથે સગાઈ રાખવા નથી માગતો આઈ એમ સોરી હે બાય. જો રાજ સમજવાનો પ્રયત્ન કર. આ કહું છું ને કે આ બાળક આપણું જ છે. તો આવી રીતે મને છોડી દેશે તો મારું શું થશે? રહેવા દે તારી ખોટી વાતો છે ને મારે નથી સાંભળવી મને બધી ખબર જ છે કે તે શું કાંડ કર્યા છે ને શું નહીં. નહીં રાજ, જો તું મારું નહીં વિચારે ને તો કંઈ નહીં, આપણા બાળકનું તો વિચાર. એનું ભવિષ્ય શું? આવી રીતે હું કઈ રીતે જીવી શકીશ? મારી પાસે છે ને પછી મરવા સિવાય કોઈ બીજો રસ્તો નહીં રહેશે. જો મારી વાત સાંભળ આપણા બાળકનું નામ દેવું રહેવા દે. આ બાળક મારું નથી સમજી. પણ- ખબર પડી ગઈ છે કે જે છોકરી 1 મહિનામાં મારી સાથે બેડ શેર કરી શકતી હોય એ બીજા સાથે શું ન કરી શકે. રાજ, એવું નથી. મેં તારી જીદના લીધે આ વસ્તુ કરી હતી, બાકી હું એવી છોકરી નથી. પ્લીઝ મારી વાત માની લે. આઈ એમ સોરી તું છે ને મને ફોન કરીને ડિસ્ટર્બ નહીં કર બાય. ભાઈ, તું અહીંયા હા કઈ કામ હતું? હા મેં તું ફોનમાં વાત કરતી હતી ને સાંભળ્યું શું થયું છે બોલ. ના ના, એ તો મારી ફ્રેન્ડ સાથે વાત કરતી હતી. બોલ ને, કઈ કામ હોય તો. તારી એવી કઈ ફ્રેન્ડ છે કે એનું નામ રાજ છે મને વાત કરી? હા અને આ બાળકની વાત કરતી હતી આ બધું શું છે બેન? હું તારી સામે નજર મિલાવીને વાત નહીં કરી શકું. એટલે તમે બધું સાંભળી લીધું છે? હા મેં બધું સાંભળી લીધું છે, પણ હું વાત છે બોલ. જો ભાઈ, રાજે મને છે ને કઈ રીતે કહું, મારાથી કહેવાય એમ નથી, પણ હું રાજના બાળકની મા બનવાની છું. બસ હા બાકી રહ્યું તું બેન. હે જો આમાં મારો કોઈ આપણા ઘરની આબરૂ છે ને બહુ હતી. અરે બેન જરીક વિચાર કરાય, હગાઈ થઈ હતી ખાલી અને તું તે આ પગલું ભર્યું. ભાઈ, આમાં મારો કોઈ વાંક નથી. અરે હું વાક નહોતો, આમાં તારો જ વાક કહેવાય ને. જો મારી વાત સાંભળો કે મને રાજે આ બાબતમાં તે ફોર્સ કરી હતી અને મેં ના પાડીને તો એને ગુસ્સો આવી ગયો. ફોર્સ તો બહાર ઘણા છોકરાઓ છોકરીઓને ફોર્સ કરે છે, તો હું એ બધા એમ કરે છે? નહીં, એવું નથી, પણ તારામાં છે ને બુદ્ધિ નથી. જો હું એને પ્રેમ કરું છું અને એને ગુમાવવા નહોતી માંગતી, એટલે મને થયું કે જો એની ઈચ્છા પૂરી નહીં કરીશ ને તો કદાચ એ મને છોડી દેશે, એટલા માટે જ. તો છોડી દેવાય ને. પણ બેન લગ્ન પહેલા આવી ભૂલ ન કરાય. પણ તમને તો ખબર છે ને કે હું એને પ્રેમ કરું છું, આવી રીતે કઈ રીતે છોડી દઉં? આ પ્રેમના હિસાબે જો હું છું, બધાએ પ્રેમનું નામ બહુ સારું આપ્યું છે, હું સમજુ છું. પ્રેમ પવિત્ર છે, પણ આ પવિત્ર પ્રેમમાં છે ને એટલું બધું આગળ ન વહી જવાય કે પ્રેમ છે ને બદનામ થઈ જાય. પણ ભાઈ, હવે વાત બીજી એ છે કે રાજે મને લગ્ન માટે ના પાડી દીધી છે. હું વાત કરશો તું ના પાડી દીધી છે એટલે? હા, એટલે કે એ એમ કહેતો હતો કે એ મારી પરીક્ષા કરી રહ્યો હતો કે હું કેરેક્ટરની કેવી છોકરી છું, અને જો એની વાતમાં આવી ગઈ તો મતલબ મારું કેરેક્ટર સારું નથી. અત્યારે મને એવી છોકરીઓમાં ગણે છે જે ઘણા બધા છોકરાઓ સાથે રિલેશનશિપમાં હોય છે. એ હરામી છે ક્યાં? હા ભાઈ, આવી રીતે વાત ન કર. નહીં બોલ, મને નથી ખબર, પણ હું ગોતી લઈશ જ્યાં હોય ને. હું એને સમજાવવાનો પ્રયત્ન કરું છું. મને કાંઈ નથી ખબર, હું એવી રીતે એને વાત કરીશ, મારી વાત પણ સાંભળો. હું એને નહીં છોડું. પોલીસ સ્ટેશન લઈ જાય. હું એને સમજાવવાનો પ્રયત્ન કરું છું ને ભાઈ, થોડી શાંતિ રાખો. હું શાંતિ રાખું? હે અરે એટલું બધું થઈ ગયું છે ને હવે શાંતિ રાખું? હવે શાંતિ નથી રાખવી. અને આ વાત છે ને હજી ઘરે કોઈ નહીં કરતી.
કેમ આ કંઈ મોઢું ન હોય ને મોઢું પડી ગયું એવું લાગે છે? કાંઈ નહીં. કાંઈ નહીં એટલે? હા, હું કેવું તમને હવે? ભાઈ હું કેવું હું જે કહેવાય એવું કહી દે, બીજું શું હોય? તમે વાત સાંભળશો ને તો તમને દુઃખ લાગશે. અરે ભાઈ સમજી ગયો, મને દુઃખ લાગશે, પણ વાત તું કર, પછી સાંભળું પછી ખબર પડે ને. કહું પણ જો મારી વાત સાંભળો. હા, ફાલ્ગુનીએ બહુ મોટી ભૂલ કરી નાખી છે. ભૂલ કરી નાખી એટલે? હું ભૂલ કરી નાખી? જે લગ્ન પહેલા ન કરાય એ કામ કર્યું છે એણે. અરે પણ તું આમ હું ગોળ ગોળ કરે છે? ન કર્યું એવું કામ કર્યું, ફાલ્ગુનીએ ભૂલ કરી, પણ હું ન કરવાનું કરી નાખ્યું? એના પેટમાં રાજનું બાળક છે. અરે પણ કેવી વાત કરે છે તું? હા, ફાલ્ગુનીના પેટમાં રાજનું બાળક છે. એ ભગવાન, આ તે પણ લગ્ન પહેલા? હા, અરે ભગવાન, હવે કોને કહેવા જાવું? આ તો શરમથી માથું હેઠું થાય ને એવી વાત કહેવાય. જો મારી વાત સાંભળો. હવે આનો કાંક રસ્તો કાઢવો પડશે. અને બીજી વાત એક દુઃખની છે એ છે કે હવે રાજે લગ્નની ના પાડી દીધી છે. રાજે લગ્નની ના પાડી દીધી, પણ તો પછી આ જે કાંઈ થયું છે, આ બનાવ મતલબ જે બન્યું એ તો એ રાજ છે કે બીજો કોઈ છોકરો છે? રાજ જ છે. તો પછી એ ના હું કામ કે? હા, ખબર નહીં હવે. અરે ભગવાન, આ આજકાલના છોકરાઓ પણ એટલા બુદ્ધિ વગરના છે ને. એ કાંક એમ વાત કરતી હતી કે લગ્ન પહેલા મેં આ વસ્તુ એની હારે કરીને એટલે એણે હવે ના પાડી. પહેલા એણે જ ફોર્સ કર્યું હતું જોવા માટે કે આ છોકરી કઈ ટાઈપની છે. અને આ પાડીને એટલે હવે એમ કે છે કે હવે તો તારે લગ્ન નહીં કરું. કઈ ટાઈપની એટલે હું કે રમકડું છે તે? આમ કઈ ટાઈપનું સાવી ભરવા ત્યાં લે આમ? અને આ આપણી આ બેનની પણ મોટી ભૂલ કહેવાય. આ વસ્તુ આવું પગલું ભરાય જ નહીં પહેલાં તો. શું કરીશું હવે? હા, જો મારી વાત સાંભળો. એને છે ને મળવા જ નહોતી ચાવી દેવી. અત્યારે જવો કે બધા મળવા જાય છે, પણ હવે ભૂલ થઈ જાય ને એ ત્યારે બહુ દુઃખ લાગી જાય. શું ભાઈ, મળવું ન મળવું એ બધી વાત તારી હાચી. મને લોકો મળે છે, પણ માન મર્યાદા કંઈ હોય કે નહીં? આ તો હાવ મર્યાદા મૂકી કહેવાય. વાત જ એ છે ને. આ એક આ એના મારા ભાઈબંધ એટલે કે રાજના પપ્પાને વાત કરું. હવે એને વાત કરે કાંઈ ફાયદો નથી. પણ આ ના હું કામ કે પાછું એ નથી સમજાતું. ખબર નહીં હવે. એ તો એને પૂછવી ને ત્યારે ખબર પડશે. બહુ કરી આ છોકરાએ તો. હું તો કોઈ આમાં રાજને કંઈ વાંક જ નથી. જે કહેવાય ને આપણે આ છોકરીનો જ વાંક કહેવાય. એને આ વસ્તુ કરવાની ભગવાન કર્યા કબુદ્ધિ કહેવાય, બીજું કંઈ નહીં. જો મારી વાત સાંભળો. હું વિચાર કરું છું કે આપણે પોલીસ સ્ટેશન જાવી, ફરિયાદ કરાય એવી. હે પણ એક હાલ તારી વાત મને, આપણે પોલીસ સ્ટેશન જાય, આપણે પોલીસ સ્ટેશન જાય, ફરિયાદ પણ કરી દે. ફરિયાદ કોની સામું? અને બદનામી કોની થાય? આપણી જ ને. વાંક તો આપણી બેનનો, મારી દીકરીનું જ કહેવાય ને, કે જેણે એવું પગલું ભરી લીધું. હા, એ વાત તમારી હાચી. પણ હું એમ કહું છું કે આવાને તો છે ને જેલમાં જ નાખી દેવાય. સમજ્યા? તારી વાત સાચી છે. બાકી ફાલ્ગુની આવી કોઈ દી ભૂલ કરે નહીં. એને ભોળવી દીધી હતી. ભોળવી પણ હોય, કદાચ જબરજસ્તી પણ કરી હોય. બે વસ્તુ છે, આમાં કંઈ કહી ન શકાય. પણ હું તો એમ કહું કે આપણે આ છોકરાને મળીએ પહેલાં. હાલો, આપણે અત્યારે જ જાવી. હા. તમે લોકો અહીંયા?
હા અમે અહીંયા તારા ઘરે જ આવતા હતા. બોલો મારા ઘરે આવીને શું કરશો? અરે શું કરશો એટલે આ કેવો પ્રશ્ન છે? આ જે કંઈ વસ્તુ બની છે એ સારી કહેવાય એમ લાગે છે? ના નાશ સારી કહેવાય ને. આ બનવું જ ના જોઈએ, આવું થવું જ ના જોઈએ, છતાં પણ થયું છે ને. થયું છે એટલે હા તમે શું કહેવા માંગો છો? પહેલાં મારી બેનને ભોળવી અને હવે તમે લગ્નની ના પાડો છો. બધી વાત ખબર પડી ગઈ છે. જુઓ તમારી બેન એટલી નાની પણ નથી કે હું એને ભોળવું અને ભોળવાઈ જાય. અને કદાચ માની લો કે મેં ભોળવી નાખી, નહીં ભોળવાઈ ગઈ, તો મારા જેવા તો કેટલાય ફ્રેન્ડ હોય, ના ભોળવી શકે? કેવી વાત કરે છો ભાઈ? તું કોણ છો ખબર છે? મારા મિત્ર, આકા મિત્રનો દીકરો છો. જો અને તું આવી બધી વાત કરે છે એટલે હું મારી છોકરી એવી છે તો બધા છોકરા હારે જઈને એ વાત આવું બધું કરતી હશે. જો અંકલ તમે ખોટું નહીં લગાડતા, પણ આ હું એની પરીક્ષા કરી રહ્યો હતો, પણ મારી પરીક્ષામાં એ ફેલ થઈ. હું કોઈ ખરાબ છોકરો નથી કે આવું કરીને છોડી દઉં. બસ કરો ને હવે મારી વાત સાંભળો. ફેલ થઈ એમ કહો છો ને તો મારે તમને એક વાત કરવી છે. મારી બેન અત્યારે ફેલ થઈ ગઈ છે. હા એની જિંદગીમાંથી મતલબમાં એને રસ ઉડી ગયો છે. મરવાની વાતો કરે છે. કહે છે કે હવે મારે બધાને હું મોઢું દેખાડું. હાલો હું માનું છું કે તું પરીક્ષા લેતો હતો, તો પરીક્ષા લેવાની પણ કોઈ હદ હોય ને? હે હાલો એ મર્યાદા ભૂલી ગઈ તો તું શું કામ ભૂલી ગયો? પરીક્ષા તું લેતો હતો ને તો તારે મર્યાદાનું ધ્યાન રખાય ને. જ્યાં સુધી આ બન્યું ત્યાં સુધી કંઈ હદ વટાવી દીધી ને પાછો કંઈ પરીક્ષા લેતો હતો? જો મારી વાત સાંભળો. તમે માનું છું કે તમે આઉટ ઓફ કન્ટ્રી રહો છો, પણ મારી વાત સાંભળો. તમારે ત્યાં બધું હાલતું હોય છે, પણ આ છે ને આ ભારત દેશ છે. અહીંયા છે ને દીકરીને પહેલાં તો એના બાપની ઇજ્જત નહીં પડી હોય, સમજ્યા તમે? હા બસ કાંઈ કોઈ છોકરી અહીંયા કાંઈ રમકડું નથી કે તમે બસ રમીને મૂકી દીધી. હે તમે તો તમારા મનમાં આ દીકરીને રમકડું સમજતા હશો ને? હે તમને જરી કંઈ વિચારાય નું આવ્યું આ બધું કરતા? અમે વિચાર્યું નહોતું કે તમે આવા નીકળશો. જો ભૂલ કરી નાખી છે આવી, બરાબર? તમારા લગ્ન થવાના હતા ને? લગ્ન થવાના હતા, નક્કી પણ થઈ ગયું હતું, બરાબર? તારીખ પણ નક્કી હતી, તારા પપ્પાને વાત પણ થઈ ગઈ છે, અહીંયા ભારત પણ આવવાના હતા. તો પછી આવું પગલું ભરવાની જરૂર શું પડી? એમ કહો, લગ્ન તો થવાના જ હતા ને. એ લગ્ન પહેલાં આ વસ્તુ કરવાની જરૂર શું પડી? એ પાછી પરીક્ષા કરવાની વાત કરે છે. આવી પરીક્ષા લેવાની હોય? જો આ કોઈ રમત નથી, આ કોઈની જિંદગીનો સવાલ છે. મારી દીકરી છે ને અત્યારે મરવાની વાત કરે છે અને એના પેટમાં છે બાળક. વિચાર તો કર. તમે બેયની ભૂલમાં આવનાર જીવનો શું ગુનો છે? હવે એને હું સમજાવો છે? એને કાંઈ આવી ખબર પડતી હોય તો આવું કામ જ ન કરે ને. હા જો હું હવે જોવે જો મારી વાત સાંભળો તમે. આ વસ્તુ છે ને તમે હાવ ખોટી કરી છે. અમને નહોતી ખબર કે તમારામાં આવા સંસ્કાર હશે. જુઓ અશોકભાઈ તમે શાંતિ રાખો. હા તમારી વાત મને સમજાઈ ગઈ. આ સાલું અમારે ત્યાં બધા આવું ચાલે ને એટલે મારા મગજમાં પણ એ જ વિચાર આવ્યો, પણ મારા લીધે ફાલ્ગુની એનો જીવ આપી દે તો એના પેટમાં રહેલું બાળક પણ મૃત્યુ પામે. ના ના એવું હું નહીં થવા દઉં. જો સોરી, મારાથી પણ ભૂલ થઈ ગઈ છે કે મેં આવી પરીક્ષા લીધી, પણ તમે ચિંતા નહીં કરો. ફાલ્ગુની છે ને એનું બદનામ નહીં થવા દો. જો તારા પપ્પાને વાતની ખબર છે? અને ન હોય ને તો હું એક વાત કહું, લગ્ન થવાના છે. આ વાતને જેમ બને એમ વાતને ફેલાવો નહીં. લગ્ન કરી નાખો. આ બે જીવનો સવાલ છે. જો તારા ઉપર બે હત્યાનું પાપ થશે. મારી વાત સાંભળો, તમે જેમ બને એમ જલ્દી લગ્નની તૈયારી કરો. અને ફાલ્ગુની ક્યાં છે? મારે એને મળવું છે. સોરી કેવું છે એને, મેં એની સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે. તો કરે છે. ચાલો. જોયું બેટા શુંનું શું થઈ ગયું? તારા જેવી કેટલીય છોકરીઓ છે જે ભાન ભૂલી જાય છે અને પછી આ ભૂલ કરી બેસે છે અને એનું પરિણામ કેટલું મોટું આવે છે.
તું વિચાર સમાજમાં કુટુંબમાં કેટલી બદનામી થાય છે મા બાપની. બસ અત્યારના બાળકો મા બાપનું તો વિચારતા જ નથી. એમને એવું લાગે છે કે આ બધું તો નોર્મલ છે. જો મમ્મી એવી વાત નથી, તમારા સંસ્કાર એવા નથી કે હું આવી આટલી મોટી વાતને નોર્મલ વિચારું. પણ રાજની શરત જ એવી હતી કે મને એમ થયું કે કદાચ જો હું એની વાત નહીં માનું ને તો એ મને છોડી દેશે અને હું એનાથી દૂર થવા નહોતી માંગતી. એટલા માટે જ એણે જેમ કહ્યું ને એમ કર્યું. બાકી મને ખબર જ છે કે આવું કરવાથી સમાજમાં આપણું નાક કપાઈ શકે છે. આ એક બીજી ભૂલ કે બાળકો પોતાના મા બાપને બધું કહેતા હચકાય છે. એમ વિચારે છે કે મારા મા બાપને આ વસ્તુ કહેવાય કે ના કહેવાની જાતે ડિસિઝન લઈ લે છે. આજે તે આ વાત મને ને તારા પપ્પાને કે સંધ્યાને પણ કરી હોત ને તો આજ અમારા સુધી પહોંચી હોત વાત અને આ નોબત ના આવી હોત. તું વિચાર કર લે. સાચી વાત છે, પણ શું કરાય, જેના પર એટલો બધો વિશ્વાસ કર્યો હોય ને એણે જ વિશ્વાસ તોડ્યો. હવે હવે એ લગ્નની પણ ના પાડે છે તો મને તો વિચાર આવે છે કે હું શું કરું ને શું નહીં. એના કરતાં તો હું મરી જાઉં ને તો જ આ ઘર માટે સારું છે. જો મમ્મી, મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. મારે આ જ રસ્તો અપનાવવો પડશે. અપનાવવો પડે. રાજ, તું અહીંયા હા, મરવાનો રસ્તો નહીં અપનાવો. પણ તે જ કહ્યું ને કે તું મારી સાથે લગ્ન નથી કરવા માંગતો અને મારા પેટમાં તારું બાળક છે તો કયા મોથી આ સમાજ સામે જાઉં, લોકોને શું બતાવું? જો તને આ બધું મજાક લાગતું હશે પણ મારા જેવી ભારતીય નારી માટે આ બધું મજાક નથી. મેં તને છે ને સિરિયસલી પ્રેમ કર્યો હતો, બીજું કંઈ નહીં. એટલે તારી વાતમાં આવીને તે કહ્યું એમ કર્યું, પણ તે છતાંય તને મારા પર ભરોસો ના આવ્યો. છોડ, કંઈ નહીં, તે તો તારું ડિસિઝન આપી દીધું છે ને. હવે મારે જીવવું કે મરવું એ મારા હાથની વાત છે. હા, જિંદગી તારી છે, તારે જેમ જીવી એમ જીવી શકે. પણ હું કહું કે આપણા આવનારા બાળકને આ દુનિયામાં લાવવું છે તો જો આ બધું બોલવું અને કરવું બહુ અલગ વાત છે અને એ તારા જેવા વ્યક્તિથી નહીં થઈ શકે. એટલે તું રહેવા દે, હું મારી રીતે મારો ફેસલો કરી લઈશ. મારે જીવવું કે મરવું એ હું વિચારી લઈશ. અરે પહેલાં જો એ બોલે એ શબ્દ ઉપર તો તું ધ્યાન દે. હે, અત્યારે અમે એની પાસે ગયા ને અને એને સમજાવ્યા ને તો એ સમજી ગયા છે. એને બધી રીતે બધું કહી દીધું છે. તું ગુસ્સો છોડ, પહેલા શાંત થઈ જા અને એ શું કહેવા માંગે છે ને એ સાંભળ પહેલા. હા બેટા. જો ફાલ્ગુની, હું એવા કલ્ચરમાં મોટો થયો છું કે ત્યાં આ બધું નોર્મલ હોય છે. પણ મને નહોતી ખબર કે આ તો આપણો ભારત દેશ છે. અહીંયા સૌથી વધારે સ્ત્રીને પોતાની ઇજ્જત વાલી હોય છે. ત્યાં બધા આવી રીતે પરીક્ષાઓ કરતા હોય છે એટલે જસ્ટ મેં અહીંયા આવીને પણ તારી સાથે એવું કર્યું. અને તને એવું લાગ્યું કે ત્યાંની જેવી છોકરીઓ હોય છે એવી જ હું પણ છું. જો મને નહોતી ખબર કે આપણા દેશમાં આ બધું બહુ આગળ પડતું વિચારવામાં આવે છે. ત્યાં બધું નોર્મલ હતું એટલે હું એવું સમજતો હતો. મેં તો ક્યારે આવું જોયું જ નહોતું. પણ આખરે અશોકભાઈ અને તારા પપ્પાએ આ બધી મને વાત કરી એટલે મને સમજાયું. એણે મને કહ્યું કે ફાલ્ગુની મારી જવાની વાત કરતી હતી. ત્યારે મને વિચાર આવ્યો કે એક સ્ત્રી ફક્ત એક જ વાર આવું થયા બાદ પણ પોતાનો જીવ આપી દેતી હોય તો સમજી લો કે એના પેટમાં તો બાળક છે, તો એ સ્ત્રી શું કરી શકે. એટલે જ મેં નથી કરી દીધું છે. જો ફાલ્ગુની, આઈ એમ સોરી કે મેં તને તારી સાથે આવું ખરાબ વર્તન કર્યું. પ્લીઝ મને માફ કરી દે. હું લગ્ન કરવા માટે તૈયાર છું અને મને તારા પર પૂરેપૂરો ભરોસો છે કે આ બાળક આપણું જ છે. જો પરીક્ષા કરવા તો હું આવ્યો હતો. પરીક્ષામાં તું પાસ થઈ પણ તારી પરીક્ષામાં કદાચ હું નપાસ થયો છું એવું મને લાગી રહ્યું છે.
કે પ્લીઝ જે થયું તે બધું ભૂલી જા. જો રાજ, તારી પાસે સમય છે, હજી તું વિચાર કરી શકે છે. કોઈના દબાણથી કે કોઈના સમજાવવાથી કદાચ તું અત્યારે આ બોલતો હોય ના, અને કાલે ઉઠીને તારું મન બદલાઈ ગયું તો નહીં બદલાય, ક્યારેય નહીં બદલાય. હું તારી સાથે લગ્ન કરીશ, આ મારો ફેસલો છે. અને હવે મારે કોઈ પરીક્ષા નથી કરવી, કંઈ પુરાવા નથી જોઈતા. જે બધું છે એ સામે જ છે. ગુની બેટા શું વિચારી રહી છે? જ્યારે રાજને એની ભૂલનો પસ્તાવો છે તો એને માફ કરી દે, તો પછી એને માફ કરી દે. જો મમ્મી, અત્યારે મને જ નથી સમજાતું કે હું શું કરું, ક્યાં જાઉં અને ક્યાં નહીં. મને થોડો સમય જોઈએ છે. અરે બેન, જો મારી વાત સાંભળ. હવે એની આંખોમાં દેખાય છે કે હવે એ જે બોલે છે ને એ હાસું બોલે છે, તો હવે ના નહીં પાડતી. અને વધારે વિચાર કરવાની જરૂર નથી. છો તું બેટા સમય માગે છે ને, પણ આ વસ્તુ એવી છે ને એમાં સમયની રાહ ન જોવાય. અને બેટા રાજ, હું તારા પપ્પાને ફોન કરું છું, એમ કે તાત્કાલિક ઇન્ડિયા આવો, જેમ બને આપણે લગ્ન જલ્દીથી કરાવી દઈએ. પણ જો બહાર વાત ફેલાય પહેલાં આ વસ્તુ આપણે લગ્નમાં બંધન વાત વધુ ફેલાય એના કરતાં લગ્ન ગ્રંથિથી બંધાઈ જાઓ. લગ્ન ઘરેથી બંધાવો તો ખરા, પણ જેની સાથે લગ્ન કરવા છે એ હા પાડે તો ને. ફલ્ગુની, હવે હા પાડી દે. જો રહેવા દો, એની સાથે જબરદસ્તી નથી કરવી. એકવાર હું એને હટ કરી ચૂક્યો છું, બીજી વાર એને કોઈ દુઃખ આપવા નથી માંગતો. જો તારી મરજી ના હોય ને તો રહેવા દે. એટલે અંકલ, તમે મારા પપ્પા સાથે વાત કરી લેજો ફોનમાં અને એને ના પાડી દેજો. હું લગ્ન કરવા તૈયાર છું. સાચે જ? તો પછી જો તારા પપ્પાનો ફોન કરી જ દો, બરાબર? જેમ બને એમ તેમ ઇન્ડિયા આવી જાઓ, હા, એટલે આ વાત પૂરી થાય અહીંયા. થેન્ક યુ એન્ડ સોરી.